હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, શેરબજારમાં બે સરકારી કંપનીઓ જેમાં સરકારનું દમદાર હોલ્ડિંગ છે, વર્ષે 300% ઉપર રિટર્ન આપ્યું છે. અને જે જૂનો સમય હતો, જે સરકારી કંપનીઓ ફડચામાં ચાલતી હતી, જે સરકારી કંપનીઓ વિકાસ નથી કરતી, એ સમય ગયો. સરકારને 5 ટ્રિલિયન એનું ગ્રોથ કરવો છે અને એવડું મોટું બજાર બનાવવું છે, તો સરકારી કંપનીઓને દમદાર વિકાસ કરવો પડશે સરકારને, અને સરકારોના માટે ખૂબ નાણાં ફાળવી રહી છે. તો આપણે એ બે કંપનીની વાત કરવી છે, સરકારી કંપનીઓથી, ટોપ કંપનીઓથી. અને બજાર ઘટે તો સારામાં સારી કંપનીઓ પોર્ટફોલિયોમાં રાખવી, જેથી ઊંઘમાં પણ કોઈ તકલીફ ન થાય. સારી કંપનીઓ લઈ અને લાંબો સમય પડી રાખવી. પહેલાં શેરબજાર શીખો અને પછી નિવેશ કરો. આ 5 મુદ્દા તમારે અનુસરવાના છે. નિવેશ એટલે કે રોકાણ લાંબા સમય માટે કરો. બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો છે ધીરજ રાખો, નહીં તો પૈસા ખોવાનું જોખમ રહેલું છે શેરબજારમાં. તમે ધીરજ નહીં રાખો તો કદાચ તમારા પૈસા શેરબજારમાં ખોવાઈ પણ જાય. અને ચોથો મુદ્દો છે કંપનીની સાચી વેલ્યુ અને કંપનીનો બિઝનેસ સમજો અને પછી રોકાણ કરો. અને છેલ્લો 5મો મુદ્દો છે કે જ્યારે બધા વેચી રહ્યા હોય ત્યારે ખરીદ કરો, અને જ્યારે બધા ખરીદ કરતા હોય ત્યારે તમારે પ્રોફિટ બુકિંગ કરવું હોય તો તમે કરી શકો છો. અને લાંબા ગાળાનું રોકાણ હોય તો શાંતિથી તમારે સમય પસાર કરવાનો છે. તો હવે આપણે કંપનીની વાત કરીએ. કંપની મધમ.com બેસ્ટ કંપની, શિપિંગ બિલ્ડર્સની આ કંપની છે, જે શિપ બનાવે છે મોટા મોટા, એના માટેની આ કંપની છે. એનું માર્કેટ કેપ છે 43,565 કરોડ. બુક વેલ્યુ છે 207.13 રૂપિયા. EPS છે 56.64 રૂપિયા. મિત્રો, EPS માટેનો આપણે વિડીયો બનાવ્યો છે. EPS એટલે કે એક શેર દીઠ કમાણી 56.64 રૂપિયા, અને PS છે 38.15 રૂપિયા. સેક્ટરનો PS છે 37 રૂપિયા. PB છે 10.44. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. કંપની ભવિષ્ય કંપની સ્પીડ કરી શકે છે, બોનસ પણ આપી શકે છે. 2454 રૂપિયાનો 52 વીક હાઈ થયો છે અને 504 રૂપિયા લો થયો છે. સમજો, મસ્ત કંપની છે. રિટર્નને 1 મહિનામાં 13% આપ્યું છે, 3 મહિનામાં 65% રિટર્ન આપ્યું છે, અને 1 વર્ષમાં 300% રિટર્ન કંપનીએ આપ્યું છે. હવે તમે શેર હોલ્ડિંગ પેટર્ન કેવી છે? 84.83. 84% પ્રમોટર એટલે કે ભારત સરકારનું હોલ્ડિંગ છે. સરકારી જ કંપની છે. 3.29% FIC રોકાણ કર્યું છે, 0.56 DSC રોકાણ કર્યું છે, અને 11.31 પબ્લિકનું રોકાણ છે. કંપનીમાં 1 રૂપિયાનું દેવું નથી. ડેબિટ ફ્રી કંપની છે. હવે જૂન 23 ક્વાર્ટરની આપણે વાત કરીએ કે નેટ સેલ છે 2172 કરોડ. ઇબીટા એનો વધ્યો છે 384 કરોડ. 1 કરોડ વ્યાજ ચૂકવ્યું છે, 96 કરોડ ટેક્સ ચૂકવ્યો છે, અને 286 કરોડનું ત્રિમાસિક નફો કર્યો. કંપનીનો શેર કેપિટલ છે 201 કરોડ. 10 રૂપિયાની ફેસ વેલ્યુ છે, એટલે 20 કરોડ અને 10 લાખ શેર કંપનીએ બહાર પડેલા છે. મિત્રો, કંપનીની એસેટ છે 1085 કરોડ. સારામાં સારી કંપની છે. હવે બીજા નંબરની કંપની છે રેલ વિકાસ નિગમ. એનો કરંટ ભાવ છે 171 રૂપિયા. બુક વેલ્યુ છે 35.13 રૂપિયા. EPS છે 7 રૂપિયા. PS છે 24 રૂપિયા.
ફેસ વેલ્યુ 10 રૂપિયા છે ઓની, હાઈ 199 અને લો 35 રૂપિયા ને 50 પૈસા. હવે ઓમાં શેર હોલ્ડિંગ કેવું છે? 78% ભારત સરકારનું હોલ્ડિંગ છે, 1.75% એફઆઈસી છે અને 5.75% ડીઆઈ છે અને 14.3% પબ્લિકનું હોલ્ડિંગ છે. મિત્રો, હવે કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે? કંપનીએ 1 મહિનામાં 9.19%, 3 મહિનામાં 38% અને 1 વર્ષમાં 377% અને 3 વર્ષમાં 786%. ગજબનું રિટર્ન આપ્યું છે. આ કંપનીઓ 20-25 રૂપિયે ચાલતી હતી. 3-4 વર્ષ પહેલાં કંપનીનો કોઈ વિકાસ નહોતો. તમે રેલવેનો વિકાસ જુઓ, અને રેલવેની બધી કંપનીઓ ચાલવાની, ડિફેન્સ સેક્ટરની બધી કંપનીઓ ચાલવાની, ક્રોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચ, મધ્યમ.com, આ 3 કંપની બધી એક કંપનીનો શેર પોર્ટફોલિયોમાં હોવો જ જોઈએ અને દમદાર રિટર્ન મળશે. તમારે ગભરાયા વગર રોકાણ કરવાનું છે, પરંતુ તમારે શેર બજારમાં તમે જાતે પોતાનો શેર પસંદ કરી શકો, કંપનીનો બિઝનેસ જોઈ શકો, પ્રમોટરો શું કરવા માગે છે એ જોઈ શકો. આ બધું તમારે શીખવું પડે, તમારે જાતે શેર પસંદ કરવો પડે. કોઈની ટીપ ઉપર કામ કરવા જાઓ તો તમે ભવિષ્ય ફસાઈ જાઓ. અને હંમેશને માટે તમારે વિચારવાનું કે આપણું કામ નથી કે આપણે કાયમ વેચવાનું કાયમ લેવાનું, એ આપણું કામ નથી. તમે સારી કંપની લઈ અને મૂકી રાખો. વાત ભૂલી જાઓ કે મેં શેર બજારમાં રોકાણ કર્યું છે અને જો તમારી મૂડી વધે. કંપની સારી હોવી જોઈએ, કંપનીનો બિઝનેસ સારો હોવો જોઈએ. મિત્રો, કંપનીનું વેલ્યુએશન કાઢવા માટે એના ફંડામેન્ટલ ચેક કરવા પડે કે કંપની કયા વેલ્યુએશનમાં આપણને મળી રહી છે, કંપની આપણને મોંઘી મળે છે કે કંપની આપણને સસ્તી મળે છે, અને કંપનીનો બિઝનેસ કેવો છે, એ બિઝનેસનો ગ્રોથ કેવો છે. આ બધું જ તમારે મગજમાં રાખવું છે. અને તમારે આ હમણાં છેલ્લા 4 દાડાથી બજાર ઘટતું હતું. નાની બેંકોના શેરો, રેલવેના શેરો, ડિફેન્સના શેરો 15% ઘટતા હતા અને આજથી વળી બજાર સેજ ગ્રીન ઝોનમાં દેખાઈ રહ્યું છે, થોડુંક વધવા મળ્યું છે. મિત્રો, જ્યારે વેચતા હોય લોકો 1000, 2000, 3000 પોઈન્ટ નિફ્ટી નીચો જતો રહેતો હોય, બજારમાં નેગેટિવ વાતાવરણ હોય, ત્યારે સારા શેરોમાં 20%, 30% નેસે મળતો હોય તો તમારે શેર ઝાપટી લેવાનું, રોકાણ કરી લેવાનું. મિત્રો, અને સારી કંપનીમાં રોકાણ તમારું કોઈ દિવસ સફળ થવાનું નથી, પરંતુ રોકાણ કરવું. આડાવડા પૈસા ઘાલવા કરતાં સારી કંપનીમાં પૈસા નાખવા. આ કંપની કેવી છે, પેલી કંપની કેવી છે, પેલી કંપનીનો માલ ખરીદવાનો. મિત્રો, માલ ખરીદીને મૂકી રાખો. કચરા જેવા શેરોમાં પડશો જ મત. અને 25 જણા વચ્ચે તમે બેઠા હો તો તમે કહી શકો ફલાણી કંપની મારા પોર્ટફોલિયોમાં, એવી દમદાર કંપની હોવી જોઈએ. જે કંપનીનું નામ લેવામાં, જે કંપની આપણે નુકસાન કરાવતી હોય, આપણે વાત ના કરી શકાય એવી કંપનીનો શેર લઈને નુકસાન કરવું, એના કરતાં એવું કહેવું છે કે ભાઈ મારા પોર્ટફોલિયોમાં રિલાયન્સ છે, મારા પોર્ટફોલિયોમાં શિપયાર્ડ કંપનીનો મધ્યમ.com છે, પારસ ડિફેન્સ છે. પારસ ડિફેન્સનો આઈપીઓ લાગેલો, દમદાર રિટર્ન આપ્યું છે. આવી સારી રિટર્ન, જેનો ચાર્ટ જો તમે ચાર્ટ 2000થી ચાલુ કરો અને સરળાટ આમ જતો હોય એવી કંપની લેવી. જે આમ ગોળ ગોળ ભમતો હોય એવી કંપનીમાં ઓછું. મિત્રો, શેર બજાર બહુ ગહન છે. શીખ્યા વગર શેર બજારમાં કોઈ એન્ટ્રી કરવી નહીં અને કોઈ નુકસાન જ નહીં. જ્યાં ભારત આજે 5મા નંબરની ઇકોનોમી છે,
$5 ટ્રિલિયન ઇકોનોમી આપણે બનાવવા તરફ આગેકૂચ કરી રહ્યા છે. અમેરિકા, ચીન, એના પછી આપણો 5મો નંબર આવે છે. રશિયા આપણા પછી છે ઇકોનોમી. મિત્રો, શેર બજારનો જમાનો આવે છે અને દેશ ચલાવવો છે, કંપનીઓ ચલાવવી છે, તો શેર બજાર અનિવાર્ય છે. તમે આખા દેશના જીડીપીનો ગ્રાફ તમારે જોવો હોય, દેશની તંદુરસ્તી કેવી છે, દેશની ઇકોનોમી કેવી છે, તો તમારે શેર બજાર જોવું પડશે. જેમ શરીરમાં લોહી ચાલતું હોય છે અને લોહીનો રિપોર્ટ થાય છે, એમ શેર બજાર છે. દેશની ઇકોનોમીનો એ ચાર્ટ દેખાડતો હોય. કંપનીઓ દેશની ધોરી નશો છે. કોઈ કંપની સારી નહીં ચાલતી હોય તો ફટ જઈને એનો ગ્રાફ નીચે આવી જશે. લોકો બધું સમજે છે, રિસર્ચ કરવા બધું સમજે છે. શેર બજારમાં કઈ કંપનીમાં રોકાણ, કંપની ના રખાય. કંપનીમાં સેસ ડાઉટફુલ લાગશે, કોઈ ખોટું ડિસિઝન થશે, ફટ જઈને કંપની નીચે આવવામાં છે. થેન્ક યુ, આભાર.